શું તમે ધોરણ 10 પાસ છો અને તમારી ઉંમર 18 વર્ષ કે તેનાથી વધુની થતી હોય તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે જ છે. આ વિડીયોમાં આપણે વાત કરીશું જે એસએસસી જીડીમાં જે બમ્પર ભરતી આવેલી છે તેના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું, જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી કોઈ પણ બાબત રહી ના જાય. આ વિડીયોમાં આપણે આટલા ટોપિક કવર કરીશું. તો તેમાં જોઈએ તો ફોર્મ ભરવાની તારીખ, કુલ જગ્યા, ફોર્મ ભરવાની ફી, ઉંમર, લાયકાત, સિલેબસ, ફિઝિકલ અને પોસ્ટકોડ વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો પહેલા ટોપિકની વાત કરીશું, ફોર્મ ભરવાની તારીખ. તો તમારા ફોર્મ ભરવાની શરૂઆત 1/12/2025થી 31/12/2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો. એટલે કે તમને ફોર્મ ભરવાનો સમયગાળો 1 મહિનો આપવામાં આવ્યો છે અને તમારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/12/2025 તમારે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. જેથી વિદ્યાર્થી મિત્રો તમારે છેલ્લા દિવસની રાહ જોયા વગર 10થી 15 દિવસની અંદર ઓનલાઈન ફોર્મ ભરી દેવું જોઈએ, કારણ કે આમાં સર્વરના ઘણા ઇસ્યુ રહે છે. અને જો તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું બાકી હોય તેના માટે પણ તમને 1 દિવસ એક્સ્ટ્રા આપવામાં આવશે. એટલે કે 1/1/2026 સુધી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. અને જો તમે ફોર્મ ભરતી વખતે જો તમારા ફોર્મમાં ભૂલ થઈ હોય તો તમને સુધારવા માટે પણ 2 દિવસ આપવામાં આવશે. તો તેની તારીખ 8/1/2026થી 10/1/2026ની વચમાં તમે ઓનલાઈન ફોર્મમાં સુધારો કરી શકો છો. અને તમારી ઓનલાઈન ટેન્ટેટિવ એક્ઝામની પણ ડેટ એટલે કે મહિનો અહીંયા કહી દીધો છે. જેમ કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 2026માં તમારી એક્ઝામ ઓનલાઈન લેવામાં આવશે. હવે આપણે કુલ જગ્યાની વાત કરીશું. તો બીએસએફમાં 616 જગ્યા, સીઆઈએસએફમાં 14,595 જગ્યા, સીઆરપીએફમાં 5,490 જગ્યા, એસએસબીમાં 1,764 જગ્યા, આઈટીબીપીમાં 1,293 જગ્યા, આસામ રાઇફલમાં 1,706 જગ્યા અને એસએસએફમાં કુલ 23 જગ્યા. એટલે કે કુલ જગ્યા 25,487 પદ ઉપર આ વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે. અને મિત્રો આમાં વાયાથી 20 કે 25,000નો વધારો પણ થઈ શકે છે. એટલે કે તમારી કુલ જગ્યા 45,000થી વધુ પણ થઈ શકે છે. હવે ફોર્મ ભરવાની ફીની વાત કરીશું. તો આમાં ફોર્મ ભરવાની ફી ₹100 રાખવામાં આવી છે. એટલે કે જો તમે જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસીમાં આવો તો તમારે ઓનલાઈન પેમેન્ટ ₹100 કરવાનું રહેશે. અને જો તમે મહિલા, એસસી, એસટી અને એક્સ સર્વિસમેનમાં કેટેગરીમાં આવો છો તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેતું નથી. હવે આપણે ઉંમરની વાત કરીશું. જો તમારી ઉંમર 1/1/2026 લગીમાં જો તમારા 18 વર્ષ પૂરા થતા હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. એટલે કે 1/1/2008 પહેલાં જો તમારો જન્મ થયો હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. હવે આપણે એજ રિલેક્સેશનની વાત કરીશું. જો તમે એસસી એસટીમાં આવો તો તમારે 23+5 નાખો તો કેટલા થાય? તો 28 વર્ષ લગી તમે ફોર્મ ભરી શકો છો. અને જો તમે ઓબીસીમાં આવો તો 23+3 નાખો તો તમે 26 વર્ષ સુધી આમાં ફોર્મ ભરી શકો છો. હવે આપણે લાયકાતની વાત કરીશું. તમે કોઈ પણ બોર્ડ એટલે કે કોઈ પણ બોર્ડમાં જો તમે ધોરણ 10 પાસ કર્યું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. હવે આપણે સિલેબસની વાત કરીશું. આમાં એક પ્રશ્નનો 2 માર્ક રહે છે. એટલે કે રિઝનિંગના 20 પ્રશ્નો તમને પૂછાશે, તેના કુલ માર્ક 40 રહેશે. અને જનરલ નોલેજના 20 પ્રશ્નો પૂછાશે, તેના કુલ માર્ક 40 રહેશે. મેથેમેટિક્સના 20 પ્રશ્નો પૂછાશે, તેના કુલ માર્ક 40 રહેશે. અને ઇંગ્લિશ અથવા હિન્દીના 20 પ્રશ્નો પૂછાશે, તેના કુલ માર્ક 40 રહેશે. એટલે કે 80 માર્કનો તમારો પેપર રાખવામાં આવશે અને તેના માટે 1 કલાક તેમને આપવામાં આવશે. હવે આપણે ફિઝિકલની વાત કરીશું. જો તમે ઓનલાઈન એક્ઝામ પાસ કરો છો અને તમારું મેરિટમાં નામ આવે છે અને જો તમે પુરુષ ઉમેદવારમાં આવો છો તો તમારે 5 કિલોમીટર 24 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે. અને જો તમે મહિલા ઉમેદવારમાં આવો છો તો તમારે 1600 મીટર 8 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે. હવે આપણે હાઇટ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. જો તમે પુરુષ ઉમેદવારમાં આવો છો તો તમારે 170 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. અને જો તમે મહિલા ઉમેદવારમાં આવો છો તો તમારે 157 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. હવે આપણે પોસ્ટકોડ વિશે વાત કરીશું. મિત્રો આમાં બહુ મહત્વપૂર્ણ બાબત છે, એટલે આમાં તમારે ખૂબ ધ્યાન આપજો. કારણ કે બીએસએફનો કોડ
CISFનો કોડ B, CRPFનો કોડ C, SSBનો કોડ D, ITBPનો કોડ E, આસામ રાઇફલનો કોડ F અને SSFનો કોડ H રહે છે. હવે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો જો તમારે CISFમાં 126 માર્ક હોય થતા હોય અને તેનું CISFનું મેરિટ 126 માર્કે અટક્યું હોય અને તમે કોડમાં A પહેલાં નાખ્યું હોય એટલે BSF પહેલાં નાખ્યું હોય તો તમને BSF પહેલાં આપવામાં આવશે, CISF આપવામાં આવશે નહીં. એટલે તમારે આમાં કોડ ધ્યાનથી નાખવા જોઈએ. જો મિત્રો તમને કોડ જોતા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો, જેથી હું તમને કોડ લાઇનમાં ગોઠવી આપીશ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય હિન્દ.